વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર એવા આરોપીને આખરે ઉત્તર પ્રદેશના રાયબરેલીથી ઝડપી પાડવામાં આવ્યો છે। સુરતમાં વર્ષ 2011માં હજીરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપીને ઝોન 6 એલસીબીની ટીમે ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાંથી રેલ ડબ્બાના કારખાનામાંથી ઝડપી પાડ્યો છે। ઝોન 6ના ડીસીપીએ માહિતી આપતા જણાવ્યું હતું કે એલસીબી સ્ક્વોડને બાતમી મળી હતી કે વર્ષ 2011માં હજીરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપી મુમતાઝ ખાન ઉર્ફે મુન્નો રાયબરેલી વિસ્તારમાં આવેલ આધુનિક રેલ ડબ્બા કારખાનામાં હાજર છે। જે હકીકતના આધારે પોલીસે કારખાનામાં રેડ કરી આરોપીને ઝડપી પાડી સુરત ખાતે લઈ આવી હતી। પોલીસે આરોપીને પકડવા ટીમ આશરે 1200 કિલોમીટરના અંતરે રાયબરેલી પહોંચી હતી, જ્યાં 3 દિવસ સુધી તેઓએ સ્થાનિક વેશભૂષા ધારણ કરી રેલવે યાર્ડમાં પાર્ક કરેલ 50 જેટલા ટ્રક ડ્રાઈવરોથી પૂછપરછ કરી અને આરોપીની માહિતી એકત્રિત કરી હતી। અત્રેના હજીરા પોલીસ સ્ટેશનના પાર્ટ એના ગુના નંબર 11/2011 કે જે આઈપીસી કલમ 407, 120B અને 114 મુજબ ચોરીનો ગુનો હતો અને જેમાં 13,07,000નો મુદ્દામાલ ચોરી ગયેલ હતો। આ ગુનો 30/4/2011 એટલે કે આજથી લગભગ 14 વર્ષ અગાઉ નોંધાયેલ હતો અને આ ગુનાના આરોપી જેનું નામ મુમતાઝ ખાન ઉર્ફે મુન્નો ઝરી ખાન છે કે જેની ઉંમર 46 વર્ષ છે અને જે મૂળે અમેઠી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, તે આ ગુનામાં પાછલા 14 વર્ષથી નાસ્તો ફરતો હતો, ફરાર હતો। આ આરોપીને ગત રોજ અત્રેની ઝોન 6 એલસીબી ટીમે તેના વતનથી ઝડપી પાડીને સરાહનીય કામગીરી કરેલ છે। આ કામગીરી કરવા માટે તેને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવેલ છે। આ આરોપી ડ્રાઈવરી કરતો હોય તે દેશના જુદા જુદા ભાગોમાં સંતાતો ફરતો રહેતો હતો અને તે પોતાના વતન ખાતે એક પારિવારિક કામે આવવાનો હતો એવી બાતમી મળતા એલસીબીની ટીમે ત્યાં પહોંચી 3 દિવસ સ્થાનિકોનો વેશ ધારણ કરીને વોચ રાખી, તેની ગતિવિધિ પર વોચ રાખી અને આરોપી એ મુન્નો જ હોવાની ખાતરી થતાં તેને ઝડપી પાડેલ છે અને અત્રેની